નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ઇઝી મેથ્સ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે જે પ્રથમ સત્ર છે એની અસાઇનમેન્ટનો વિભાગ બી એનો 9મો દાખલો આજે જોવાનો છે। તો એ બી સી ડી 4 શિરોબિંદુ આપેલા છે અને તે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે। એમાં y ગોતવાનું છે અને x ગોતવાનું છે। રેડી? समांतर बाजू चतुष्कोणના વિકર્ણોનું મધ્યબિંદુ સમાન હોય છે। એના જે બે વિકર્ણો હોય છે, આ વિકર્ણ છે અને આ વિકર્ણ છે, બંને વિકર્ણોનું જે મધ્યબિંદુ હોય તે એક સમાન હોય છે। તો આપણે લખવાનું કે AC રેખાખંડનું મધ્યબિંદુ અને BD રેખાખંડનું મધ્યબિંદુ। એમાં AC ની અંદર તમે આ x1 અને x2 પછી y1 અને y2 એ બેના x1 + x2 ના છેદમાં 2 અને y1 y2 ના છેદમાં 2। એવી રીતે BD ની અંદર 4 + 3 અને y + 5 એના છેદમાં 2 આવશે। હવે આપણે x શોધવું હોય તો 1 + x ના છેદમાં 2 એના બરાબર 4 + 3 ના છેદમાં 2 આવશે। 4 ને 3 7 ના છેદમાં 2 થાય। પછી આપણે y શોધવું હોય તો y + 5 ના છેદમાં 2, 6 ને 2 8 ના છેદમાં 2, આ બે ઉડી જાય। હવે 1 ઓલી બાજુ જશે તો 7 માંથી 1 જાય તો 6 વધે। એવી રીતે y + 5 બરાબર 8 વધ્યા છે। 5 પેલી બાજુ જાય તો માઇનસ થશે, 8 માંથી 5 જાય તો 3। એવી રીતે પ્રશ્ન 10 છે, એમાં આપણને એક રેખાખંડ AB આપેલું છે, એના યામ આપ્યા છે x1 y1 x2 y2। એમાં આપણે 3 જેમ 1 માં વિભાજન કરતો બિંદુ P નો યામ શોધવાનો છે। એમાં m1 જેમ m2 3 જેમ 1 છે। તો P ના યામ એટલે અંતઃ વિભાજન સૂત્ર આપણે મૂકવાનું હોય છે। એમાં m1 x2 m2 x1 m1 + m2 m1 y2 m2 y1 m1 + m2 આ સૂત્ર આપણે મૂકીએ એટલે એની અંદર જો કિંમતમાં તમે કેવી રીતે મૂકી શકો, m1 બરાબર 3 છે, m2 બરાબર 1 છે, તો 3 અને 1 3 + 1 3 અને 1 3 + 1 આવી રીતે મૂકી દેવાનું છે। પછી x1 માં આપણી પાસે 4 છે તો અહીં મૂકીશું, x2 માં આપણી પાસે 8 છે તો આપણે અહીંયા મૂકીશું। પછી y1 માં આપણી પાસે 3 છે -3, પછી y2 માં આપણી પાસે 5 છે તો 8 તેરી 24, 4 એકા 4, 3 ને 1 4 છેદમાં આવશે, 5 તેરી 15, 3 એકા 3, 3 ને 4 છેદમાં આવશે, 24 ને 4 28 ના છેદમાં 4, 15 માંથી 3 જાય તો 12 ના છેદમાં 4, 28 ભેગા 4 થાય તો 3, 12 ભેગા 4 આવે તો 3, સોરી અહીંયા 7 આવે છે, અહીંયા 3 આવે છે। આ જે છે તે P બિંદુના યામ છે। આવી રીતે લખી શકીએ આપણે, હા, P બિંદુ ના યામ બરાબર 7 અને 3 મળે છે। રેડી? તો આવી રીતે આ દાખલો તમે સોલ્વ કરી શકો છો। આપણે ઇઝી મેથ્સ ચેનલની અંદર અત્યારે અસાઇનમેન્ટ જે છે ધોરણ 10નું એનું પ્રથમ સત્ર સ્ટાર્ટ કર્યું છે। આ પૂરું થાય એટલે આપણે વાર્ષિક પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે તે પણ આપણે સ્ટાર્ટ કરવાનું છે। ના જે વિભાગ એના ઓપ્શનલ પ્રશ્નો છે તે, વિભાગ બી સી ડી બધા જ દાખલા આપણે વિસ્તારથી વિસ્તૃત રીતે આપણે એની ગણતરી કરવાની છે। ઓકે, તો આપણી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।